એટલે એ ઇન્દ્રિય કામ કરે. શરીરમાં 5 કર્મ ઇન્દ્રિય છે બેટા, 5 જ્ઞાન ઇન્દ્રિય છે. પણ જેના ભેગું મન ભળે ને, નાકમાં ભળે ને તો સૂંઘે, ચામડીમાં ભળે ને તો સ્પર્શ જ્ઞાન થાય, આંખમાં ભળે ને તો દ્રશ્ય દેખાય બધું. એટલે મન છે એ આ કાનમાં ભળ્યું એટલે વ્રજેશને ખ્યાલ આવ્યો કે બાપુ ચશ્મા માગે છે. તો કાન પાસે મેં ચશ્મા માગ્યા નથી, કેમ કે વ્રજેશે કીધું એ કાન તો મારો છે. તો એના ભેગું મન ભળ્યું તો એ વિષય ગ્રહણ થયો. મન વ્રજેશનું કે મન વ્રજેશ? હા, એટલે મેં મન પાસે પણ આ માગ્યું, ચશ્મા માગ્યા નથી બેટા. પછી આ ચશ્મા જ દીધા તે મોબાઈલનો આપ્યો. એક વાત છે, તો તારી પાસે નક્કી કરવાનું સાધન બુદ્ધિ છે. નક્કી કરવાનું સાધન આપણા શરીરમાં ગીતાજીમાં લખ્યું છે. કૃષ્ણ ભગવાન કહે છે, હે અર્જુન, હું તને બુદ્ધિ યોગ આપું છું. તો એ જે બુદ્ધિ અને યોગ, બુદ્ધિ છે એ વ્રજેશભાઈની કે વ્રજેશભાઈ બુદ્ધિ? આપણી જાજા નથી, તમે એક જ છો. હા, શબ્દો ઉપર તો બહુ મારું ધ્યાન હોય ને લાલા કાના. મને હું કાનાની ગોપી છું ને, એ મને કાલો દેખાય ને કા લાલો દેખાય, શ્યામ દેખાય, કા ગોવિંદ દેખાય, કા ગોપાલ દેખાય, એમ જ હું બોલ્યા કરું આખો દી. હું કાંઈ પુરુષ નથી, સ્ત્રી છું. મારા કાના છે ને, ડોલો મારો ધણી છે. અને હાડા 9 બધા દ્વારકાવાળાને એમ થાય કે હોઈ ગયા, અહીંયા મેં સત્સંગ કોણ કરશે, તું મળીશ નહીં તો. એટલે ગરુડે ચડીને અહીંયા આવે 11:30, 12:30, પછી અહીંથી એને બેઠ જતા વાર ન લાગે. અહીંયા ઓલી 8 જણીઓ રાહ જોતી હોય. આ એકમાં રમત કેવી થાય તો ઓલી 8માં હું થતું હોય છે. એક વાત છે. તો બુદ્ધિ છે એ કોની છે? વ્રજેશભાઈની. વ્રજેશભાઈ બુદ્ધિ નથી. એ ચશ્મા મેં બુદ્ધિ પાસે માંગ્યા નથી. મરેલો માણસ હોય એની પાસે આપણે ચશ્મા માગીએ, અને માગી તો એ દે ખરા? કેમ ન દે? સાંભળવાની પછી શક્તિ ના ના, પણ એ મરી ગયો છે ને. મરી ગયો ડૉક્ટર ક્યાં જાહેર કરે? શ્વાસ તો આ શ્વાસ છે જે એ આ શરીરમાં ઈશ નગરી કા 10 દરવાજા, बीच में पवन का थंभा, आवन जावन कोई न देखे, यही बड़ा अचंभा. તો વ્રજેશભાઈ જે છે એ શ્વાસ કે વ્રજેશભાઈનો શ્વાસ? એટલે મેં ચશ્મા શ્વાસ પાસે માંગ્યા નથી. પછી પહેલી મુલાકાતે મારે પૂછવું પડ્યું કે વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? તમે કીધું કે માય નેમ ઇઝ વ્રજેશ કુમાર, વ્રજેશ બ્રધર ભાઈ. એટલે મારું નામ વ્રજેશ છે. તો તમારું નામ જે છે એ નામ તમારું કે તમે નામ? મારું નામ. એટલે મેં નામ પાયા ચશ્મા માંગ્યા નથી. નામથી અલગ થઈ ગયો. હા, નામ પાયે મેં આ ચશ્મા માંગ્યા નથી. તો હવે આ શરીર 5 તત્વનું બન્યું છે. 5 તત્વનું આ શરીર બન્યું છે, અને એ માતાની યોનિમાંથી નીકળ્યું છે. તો પૃથ્વીને વ્રજેશભાઈ કહેવાય. આ પૃથ્વીને વ્રજેશભાઈ કહેવાય. હમણાં આપણે ગ્લાસમાં બધા પાણી પીધું તો એ જે જળ તત્વ છે એને વ્રજેશભાઈ કહેવાય. તો હમણાં ફાગણ મહિનામાં હોળી 50,000 છાણી હળગાવશે તો એ ભડકો કરશે અગ્નિનો, એને વ્રજેશભાઈ કહેવાય. તો આ બિપોર જોઈ વાવાઝોડું આવે એક વાત છે, તો એ વાયુને વ્રજેશભાઈ કહેવાય. તો આકાશમાં કેટલા બધા અમાસ હોય તે તારા આન તે નિહારિકા, તો એને વ્રજેશભાઈ કહેવાય.
તો એ 5 તત્વો જ આ શરીર બન્યું છે. તો શરીર કોનું છે? વ્રજેશભાઈનું કે શરીર છે એ વ્રજેશભાઈ છે? એમ. શરીર છે એ વ્રજેશભાઈનું છે કે શરીર વ્રજેશભાઈ છે? શરીર મારું છે. હા, શરીરમાં. ડૉક્ટર પાસે જાઓ, ભગવાન કાંઈ તકલીફ ના આવે શરીરમાં, પણ કાંઈક શરીરમાં કાંઈક તકલીફ આવે, તમે ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટર એમ કે આવો બેસો, બેડ ઉપર લેટી જાઓ, શું પ્રોબ્લેમ છે? સાહેબ હમણાં મારું શરીર છે ને એ બરાબર હાલતું નથી. જો મારું શરીર એટલે આ ચશ્મા મેં શરીર પાસે માંગ્યા છે, માંગ્યા છે, જેનું શરીર છે એની પાસે માંગ્યા. તો હવે 5 તત્વો 3 ગુણને લઈને થયા છે. 5 તત્વોનું સર્જન એ કરવાવાળા હોય ને કોક, 3 ગુણ, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. તો એ 3 ગુણ, સત્વગુણ છે એ સુખનો સંગ કરાવે, જ્ઞાનનો સંગ કરાવે. રજોગુણ તમને ક્રિયા તરફ લઈ જાય, આ કરી લો પછી આ કરી લો, પછી આ કરી લો પછી આ કરી લો, એ રજોગુણ. અને તમોગુણ તમને અધગામી કરે, એક સ્ત્રીને ભાગવી, હવે ઓલી બીજી 2 છે ને એને ભોગવીશ. હા, અધોગામી કરે, પતનના માર્ગે લઈ જાય તમોગુણ. રાવણમાં એ હતો રુષ્ટપુત્ર. તો મેં આ ચશ્મા સત્વગુણ પાસે માંગ્યા નથી, તમોગુણ પાસે માંગ્યા નથી, અને રજોગુણ પાસે માંગ્યા નથી. મેં તો વ્રજેશભાઈ પાસે માંગ્યા છે. બધી વાત આપણે શેની કરી બેટા? બધી વાત આપણે કરી છે નથી, મોઢે. મોઢેથી. એટલે મોઢું કહેવામાં તમે શેનો ઉપયોગ કર્યો? જીભનો કયો. હા, જીભ કહેવામાં શેનો ઉપયોગ કર્યો? જીભ એમ કહેવામાં શેનો ઉપયોગ કર્યો? બોલવામાં મોઢું, બધી વાતો કરી મોઢેથી. હે, અને પછી મોઢું, મોઢાની અંદર જીભ રહી, એ તમે કીધું જીભ, તો જીભ કહેવામાં ઉપયોગ શેનો કર્યો? મોઢાનો. મોઢાનો, મોઢાની જ વાત આવી ગઈ. મોઢું કહેવામાં તમે શેનો ઉપયોગ કર્યો? તો કે જીભનો. જીભ કહેવામાં શેનો ઉપયોગ કર્યો? જીભ છે એ વ્રજેશભાઈની છે કે વ્રજેશભાઈ જીભ છે? મારી છે જીભ. હા, તો મેં કાંઈ ચશ્મા એની પાસે માંગ્યા છે મારી કઈ પાસે? તો મોઢું કહેવામાં શેનો ઉપયોગ કર્યો? મોઢું છે એ વ્રજેશભાઈનું છે. મોઢું તો ખોઈ લે, નાખવું અંદર બટકું. આ મારો આ મારો છોકરો કહે છે મોઢું તો ખોઈ લે, વ્રજેશ્યા તો બટકું નાખું ને કહે છે. જો હા હા, તો મોઢું છે એ વ્રજેશભાઈનું કે મોઢું વ્રજેશભાઈ? બ્રિજેશ. હા, બ્રિજેશભાઈનું મોઢું. હવે બ્રિજેશભાઈ કોણ? તો લોહીને બ્રિજેશભાઈ કહેવાય કે હમણાં બ્લડ બેંક છે, તો બ્રિજેશભાઈ તમારે બ્લડ આપવું છે કે ના ભાઈ મારે હમણાં લોહી નથી આપતું, મારે પછી નબળાઈ આવી જાય, તમે બિસ્કિટ ને કોફી ખવડાવી દો, ગ્લુકોઝનું બિસ્કિટ 1 પેકેટ અને કોફી ખવડાવો, પણ ના મારે હમણાં દો મારું લોહી. લોહીને કાંઈ લોહી પાઇપ મેં માગ્યું છે? હા, પછી એમાં મેદ હોય, મજા હોય, પછી જે લિંગ શરીર છે એમાં શુક્ર હોય, તો એ શુક્ર પાઇપ મેં આ ચશ્માથી માંગ્યા, કેમ કે એ બધું વ્રજેશભાઈનું. હવે ને બાકી રહ્યા વ્રજેશભાઈ, અને ગમે એ બોલાવે બ્રિજેશભાઈ તો હાવ. હા, જો દેવડે દેવડે કરે હોકારા, એને કોક પારખ થઈને પરખો આ કોને બનાવે. લે બેટા, આ તો ખાલી થોડીક વાત આવી અમારી કે આંગળી વાત છે, કાલ આવેલી અક્કલમઠી વાત. આવ તમે જુઓ ને તો આમાં કાંઈ વરે નહીં, હેરાન થઈ જાવ નકામાં. એના કરતાં હે મજા કરો જેટલી કરવી એટલી, ફરી લ્યો, હરી લ્યો. આ મારા છોકરાને જ્યાં જવું એ જઈ એ ભલે પડે. હે, એટલે જ કહું છું. હા, તો જ્યાં જાવું એમ ફરી આવો, હરી આવો, આનંદ કરી આવો.
તોય તું હા બોલો તો કર તમે બોલવો બોલો તો. બોલો બોલો